હેલો ફ્યુચર ડોક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં મેડિકલ કોલેજના એડમિશનમાં મોટો બધો કટ ઓફમાં ઘટાડો જોવા મળવાનો છે. કારણ કે તમે જોઈ શકો છો કે તમે કહેશો કે સર એકને એક ટોપિક ઉપર કેટલી વખત વિડીયો બનાવશો, પરંતુ લાસ્ટ 3 થી 4 દિવસમાં મારી જોડે 3 થી 4 જેટલા સ્ટુડન્ટોએ કીધેલું કે સર અમે ડ્રોપ લઈએ છીએ, કારણ કે સર થોડા અમથા માર્કમાં એડમિશન નહીં મળે તો તમે ઘણા ખરા વિદ્યાર્થીઓ અત્યારે ટેન્શનમાં છે કે સર એડમિશન મળશે કે નહીં મળે. તેની ચિંતા ના કરો. જે બી વિદ્યાર્થીઓ મને જણાવેલું કે ડ્રોપ લઈએ છીએ અમે, તેના વિશે તમને વાત કરું તો તેઓનો સ્કોર અંદાજિત એક સ્ટુડન્ટનો તો 481 જેટલો હતો અને એક સ્ટુડન્ટનો તો 498 માર્ક હતા અને તેઓ ઓબીસી કેટેગરીમાં હતા. તેઓને આટલા માર્ક પર એડમિશન ઇઝીલી મળી જાય અને તેઓ છતાં પણ ડ્રોપ લઈ લે છે. એટલા માટે તમને જણાવું છું કે તમારું કટ ઓફ તો ઘણું ખરું નીચું જવાનું જ છે અને આ વખતે કોમ્પિટિશન પણ ઘણું ખરું ઘટ્યું છે. છતાં પણ તમને જણાવું તો જો જે વિદ્યાર્થીઓ હજુ પણ કન્ફ્યુઝનમાં છે કે સર અમને એડમિશન મળશે નહીં મળે, તો તેના માટે તમારે અત્યારે ફક્ત અને ફક્ત કાઉન્સલિંગમાં જ ધ્યાન દેવાનું છે. બીજી કોઈ પણ પ્રકારની પ્રોસેસમાં તમારે પડવાનું જ નથી. અત્યારે ફક્ત અને ફક્ત કાઉન્સલિંગમાં તમારે કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવું તેના વિશે ધ્યાન દેવાનું છે. અને જે વિદ્યાર્થીઓ અત્યારે બોર્ડર લાઇન પર છે તેઓ ત્રીજા કે ચોથા રાઉન્ડ સુધી તમને એડમિશન મળી જ રહેશે. મેં તમને જણાવેલું 3-4 વિદ્યાર્થીઓ મારી જોડે આવેલા, તો તેમાંથી એક વિદ્યાર્થીને 400ની કંઈક અંદાજિત 45 માર્ક હતા અને એસસી કેટેગરીનો હતો. તો તે કહેતો હતો કે સર મને જીમર્સમાં એડમિશન નહીં મળે એટલા માટે, અને પ્રાઇવેટમાં મને એડમિશન મળશે તો તેમની ફીસ પોસાય તેમ નથી તેટલા માટે. તો તેમને જણાવી દઉં કે જો તેઓ પ્રાઇવેટમાં એડમિશન મળી લે અને તેઓ ફ્રી સિપ કાર્ડથી એડમિશન લઈ લે તો તેઓ કોલેજની ફી ભરવાની રહેતી નથી એટલા માટે. તો ઘણા ખરા વિદ્યાર્થીઓ તેવી ભૂલ કરે છે અને પોતાનું વર્ષ ના બગાડો એટલા માટે. તો એટલા માટે જ આ ફરીથી વિડીયો બનાવું છું. અને તમને જો આ મેડિકલ કોલેજની એડમિશનને લગતું અહીં ન્યૂઝપેપરમાં આવેલું છે કે મેડિકલ પ્રવેશની લાઇનમાં આ વર્ષે 11,893 જેટલા વિદ્યાર્થીઓ ઓછા છે. 2025 કરતાં 11,893 જેટલા વિદ્યાર્થીઓ ઓછા છે. એટલે તમે જોઈ શકો છો અંદાજિત 10,000 નહીં પરંતુ 12,000 જેટલા વિદ્યાર્થીઓ જેટલું કોમ્પિટિશન ઓછું છે. જો તમને થોડું પણ મૂંઝવણ લાગે તો 2025નું કટ ઓફ જોવાનું અને 2026નું કટ ઓફ, તેનાથી 12,000 જેટલા વિદ્યાર્થીઓ ઓછા છે. તો 12,012 કે જેટલા વિદ્યાર્થીઓ તો ઓછા છે. તો તમારે એ ચિંતા નથી કરવાની કે સર અમને એડમિશન મળશે કે નહીં મળે, પરંતુ તમે રાઉન્ડમાં પાર્ટિસિપેટ તો કરો પહેલાં. જ્યારે પણ તમે રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરશો, જેમ જેમ એડમિશન પ્રોસેસ આગળ વધશે તેમ તમને અંદાજો આવી જશે કે તમને કઈ રીતે એડમિશન થશે, કઈ પોઝિશન પર છો તે મુજબ તમને એડમિશન મળી રહેશે. જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવો, કારણ કે કોમેન્ટથી હું તમને જરૂરથી રિપ્લાય આપીશ અને તમારો મૂંઝવણમાં થોડો ઘણો ફરક પડશે એટલા માટે. અને જો 12,000 જેટલા તો વિદ્યાર્થીઓ 2025 કરતાં ઓછા છે. અને જો કોમ્પિટિશનની વાત કરીએ તો તમારે જો આવી રીતના તમે ઘણા ખરા વિદ્યાર્થીઓ અધર ફિલ્ડમાં જોડાઈ જાય તો બીએસસી નર્સિંગ જે વિદ્યાર્થીઓના અંદાજિત 200-300 માર્ક છે, તેઓ એમબીબીએસમાં એડમિશન ના મેળવી શકે તો તેઓએ અધર ફિલ્ડમાં જ જોડાવવું પડે. જે વિદ્યાર્થીઓને 200થી લઈને 300 જેટલા માર્ક છે તો તેઓ શ્યોર અધર ફિલ્ડમાં જોડાવવું પડે, જેમ કે BHMS, BAMS જેવી અધર ફિલ્ડમાં જોડાવવું પડે. પેરામેડિકલ સાઇડ જેમ કે બીએસસી નર્સિંગ, ફાર્મસી, એગ્રીકલ્ચર તેમાં જોડાય છે. એટલા માટે તમારું કટ ઓફ તો ઘણું ખરું નીચું જશે. અને અત્યારે તમારું મેરિટ લિસ્ટ પણ આવી ગયું છે ગુજરાતનું, અને મેરિટ પરથી તમને કેટલા રેન્ક ઉપર તમને ક્યાં એડમિશન મળશે તેના વિશે વિડીયો મેં અપલોડ કરેલો જ છે. જો તમને હજુ પણ કાંઈક ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવજો. અને જો આવા જ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. જો કોઈ મૂંઝવણ હોય તો જરૂરથી શેર કરજો. અને તમારું આ વર્ષનું કટ ઓફ ઘણું ખરું નીચું જશે.
અને કટ ઓફમાં તમારે મોટો તફાવત તો એ મુજબ જોવાનો છે, કારણ કે 2025ની સરખામણીમાં તમારે 12,000 જેટલા ઓછું કોમ્પિટિશન છે, અને સાથે સાથે MBBSમાં 300 જેટલી સીટોમાં પણ વધારો થયો છે. 300 સીટોમાં પણ વધારો થયો છે. એટલે તમે જોઈ શકો છો કે 300 જેટલી સીટોમાં વધારો થયો. એટલે જો તમને ફોર એક્ઝામ્પલ તમને મળવાનું હોય અમદાવાદમાં, જીમસ મેડિકલ કોલેજ અમદાવાદમાં, ત્યાં તમને ચોઈસ ફિલિંગમાં જો તમે પાર્ટિસિપેટ કરશો એમ તમને અંદાજો આવી જશે કે જો તમે પહેલા રાઉન્ડમાં એડમિશન લ્યો છો અને તમને મળે છે સારા એવા માર્ક હોય અને જીમર્સ અમદાવાદ એટલે કે જીમર્સ સોલામાં એડમિશન મળે છે. સોલામાં એડમિશન મળે તમને, તો જો તમે સેકન્ડ રાઉન્ડમાં પણ પાર્ટિસિપેટ કરો તો તમારું શ્યોર ચેન્જીસ થાય જ છે. એવા હજારો સ્ટુડન્ટ હોય છે કે જેમનું એડમિશનમાં લાસ્ટ રાઉન્ડ સુધી બન્યા રહે ને તો તેઓને પણ એડમિશન મળી રહે છે. અને SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓને ખાસ ધ્યાન આપવું, કારણ કે તેઓ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ હોય છે ને તો બી ઘણા ખરી એ વખતે લાસ્ટ રાઉન્ડ સુધી જે વિદ્યાર્થીઓ બન્યા રહે છે ને તો તેમને શ્યોર પ્રાઇવેટમાં તો એડમિશન મળી જ રહેશે, અને ST કેટેગરીને તો ઓછા માર્કે પણ જીમસમાં એડમિશન મળી રહે છે. તો જો તમે સેકન્ડ રાઉન્ડમાં જીમસ સોલામાં ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળે પછી તમે સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરો તો બી તમને તમારું ચેન્જીસ થવાની શક્યતા હોય છે. તો તમને ચેન્જ થઈને PDU રાજકોટ મળી શકે સેકન્ડ રાઉન્ડમાં, યા જામનગર મળી શકે. તો આ રીતે તમારું ચેન્જીસ થાય છે, એટલા માટે તમને સેકન્ડ રાઉન્ડમાં PDU મળી શકે અથવા જામનગર મળી શકે. આ રીતે તમે ચેન્જીસ ઘણો ખરો થઈ શકે છે. અત્યારે હું તમને આ ન્યૂઝપેપરનું કટિંગ એટલા માટે લઈને આવ્યો છું કે જો તમને ડ્રોપ લેવાનો વિચાર આવે અથવા કોઈ પણ થોડી ઘણી મૂંઝવણ હોય તો જરૂરથી શેર કરો. તમે તમારું વરસ ના બગાડો એટલા માટે. તો કાંઈ પણ મૂંઝવણ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને આવી ભૂલો ના કરશો, કારણ કે તમારું એક વર્ષ તમને મળવાપાત્ર એડમિશન હોય છતાં પણ તમે ડ્રોપ લઈ લો અને તમને ડ્રોપ યરમાં સારું ના કરી શકો તો તમારું પૂરું વરસ બગડશે. એટલા માટે તો થોડી ઘણી પણ ભૂલો ના કરશો, અને તમે રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરો. ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન ના મળે, સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરો, સેકન્ડમાં ના મળે તો થર્ડમાં પાર્ટિસિપેટ કરો. અને તમે સ્ટે વેકન્સી રાઉન્ડ સુધી પણ ઘણી ખરી કોલેજમાં ઘણી ખરી સીટો વધે છે, પ્રાઇવેટમાં તો ઘણી ખરી વધે છે. જો તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળતું હોય તો બી તમે ચાન્સ લઈ શકો. જો મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જાય તો તમે ઘણી ખરી, જો ફી આપવા તૈયાર હોય તો તમે સ્કોલરશિપ સાથે મેનેજમેન્ટ કોટામાં પણ એડમિશન મેળવી શકો છો. તમે તમારું વરસ ના બગાડો એટલા માટે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી જે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય તો તેઓ થોડો પણ રિલેક્સ થઈ શકે એટલા માટે. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, અને તમને લગતી કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવો. અને 90થી 100% હું તમને તમારો કોમેન્ટનો જવાબ આપું જ છું. અને આવો જ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો, અને કોઈ પણ પ્રકારની મૂંઝવણમાં રહેતા નહીં અને ચિંતા કરશો નહીં. અને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ ફોર ધ ફ્યુચર. થેન્ક યુ ફોર ધ વોચિંગ વિડીયો. થેન્ક યુ.